આજનું એજન્ડામાં હવે વાત તંત્રની બંધ આંખોના ખેલની. તમને લાગતું હોય કે તમારી સાથે બનેલો બનાવ ઘટના કે દુર્ઘટનાનું કોઈ સાક્ષી છે, પણ એ સાક્ષી જ્યારે જરૂર પડે ત્યારે એમ કહી દે, મેં તો કંઈ જોયું જ નથી, હું તો દિવ્યાંગ છું. બસ આવું જ કહી તંત્ર તમારી મારી આપણા બધાની સાથે ખેલ કરી રહ્યું છે, પણ આપણને કોઈને એની જાણ નથી. શું છે તંત્રનો આ ખેલ, એ આજે ઉઘાડો પાડવો છે. તંત્રની આંખો એટલે જગ્યાએ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરા, જે ટ્રાફિકના નિયમનથી લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોવાનું કામ કરે છે, જેનાથી નાગરિકોને સલામતી અને સુરક્ષાની ખાતરી મળે છે, અને એ વિશ્વાસ પણ કે જો કોઈ અઘટિત ઘટના કે આકસ્મિક બનાવ બને છે તો આ સીસીટીવી મહત્વનો પુરાવો બનશે. પણ હવે લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે તંત્ર બંધ આંખોનો ખેલ રમી રહી છે. આંખો બંધ કરીને બેઠું તંત્ર. સીસીટીવી બન્યા શોભાના ગાંઠિયા સમાન. એએમસીની ખુલ્લી પોલમ પોલ. જી હા, ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં તંત્ર આંધળું બનીને બેઠું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું, જેની પાછળ તંત્રએ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં તમને સીસીટીવી કેમેરા તો લાગેલા દેખાશે, પણ મુશ્કેલી એ છે કે આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. અમદાવાદ શહેરમાં કેટલા કેમેરાની જાળ પથરાયેલી છે તેની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 5,600 કેમેરાનું નેટવર્ક હતું, જે વધારીને થોડા સમય પહેલા જ નવા 1,100 કેમેરા લગાવવામાં આવ્યા. એટલે કે શહેરમાં કુલ 6,700 કેમેરા લગાવેલા છે, જેમાંના મોટાભાગના બ્રિજ પર તેમજ બ્રિજ નીચેના જંકશન પર લગાવેલા છે. બાકીના કેટલાક રોડ રસ્તા અને જાહેર સ્થળો પર લગાવવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરામાં મોટા ભાગના કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ કેમેરા બંધ કેમ છે તેની હવે વાત કરીએ તો તેની પાછળ મુખ્ય 2 કારણ જવાબદાર છે. પહેલું કારણ કે મનપા દ્વારા પાવર સપ્લાય જ આપવામાં નથી આવ્યો, અને બીજું કારણ ઇન્ટરનેટ સપ્લાય નથી પહોંચાડી શકાયો. સીસીટીવી કેટલા મહત્વના છે તે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ પાસેથી સમજો કે સીસીટીવી ખાલી આરોપીને પકડવા માટે કામમાં નથી આવતા. સીસીટીવીના જેટલા ફાયદા છે ગણાવવા જઈએ તો ઘણો સમય લાગ્યો છે, પણ મહત્ત્વના જે મુદ્દા જોઈએ તો જ્યાં જ્યાં સીસીટીવી લાગેલા છે, જે પણ ખાનગી સ્થળોએ, જાહેર સ્થળોએ, મોટા વાઇટલ ઇન્સ્ટોલેશનથી લઈને પબ્લિક પ્લેસીસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ગાર્ડન, રેસિડેન્શિયલ એરિયાઝ, આ બધા જ વિસ્તારોમાં જે સીસીટીવી લાગેલા હોવાના કારણે માણસોની અવરજવર અથવા તો જે ગુનાહિત માનસિકતા સાથે ગુનાહિત કૃત્ય કરવા માટે જઈ રહેલા વ્યક્તિઓની ચહલપહલ ઉપર નજર રાખી શકાય છે, અને ખાસ કરીને ગુનો રોકવામાં એની મહત્ત્વની ભૂમિકા છે. અને એ જ રીતે ગુનો બન્યા પછી પણ તપાસની કાર્યપદ્ધતિ જે છે એમાં સ્પીડ, ગતિ લાવવા માટે પણ સીસીટીવી ખૂબ ઉપયોગી છે. બીજી બાજુ અમદાવાદ મહાનગરપાલિકાની અણઘડ નીતિ તો જુઓ. શહેરમાં જે 6,700 સીસીટીવી કેમેરા છે તેમાંના મોટાભાગના બંધ છે, પણ તે ચાલુ કરવા નથી. અને બીજી તરફ નવા 2,000 કેમેરા લગાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જેના માટે મહાનગરપાલિકા 25 કરોડનો ખર્ચો કરવાની છે. અને આ નવા કેમેરા નવા વિકસેલા રોડ, મનપા કચેરીઓ અને નવા બ્રિજો પર લગાવવાનું આયોજન થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હાલ 5600 જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે. જે રીતે મહાનગરપાલિકાનો વિસ્તાર વધતો જાય છે, હાલ 505 કિલોમીટર જેટલો વિસ્તાર, આમ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર મહાનગરપાલિકાનો છે. આવનાર 3 કે 4 દિવસની અંદર સીસીટીવી કેમેરા લગભગ બીજા 2,000થી 2,500 જેટલા કેમેરા નાખવા માટેનો અંદાજ કરવામાં આવ્યો છે, અને આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયમાં તેનું ટેન્ડર પણ ફ્લોટ થઈ જશે. એની પાછળ અંદાજિત ખર્ચ લગભગ 20 થી 25 કરોડ રૂપિયાનો એનો ખર્ચો કરવામાં આવશે. કોર્પોરેશનના સત્તાધીશોનું કહેવું છે કે અમદાવાદનો વિસ્તાર વધી રહ્યો છે, એટલે નવા કેમેરા લગાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. જો કે મહાનગરપાલિકાની હદ છે. જે કેમેરા લાગેલા છે તેને રિપેર કરવા નથી, તેને ચાલુ કરવા નથી, તેની પાછળ રૂપિયો ખર્ચવો નથી, પણ નવા કેમેરા પાછળ 25 કરોડનો ખર્ચ કરવો છે. મનપાની આ જ અણઘડ નીતિને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 દિવસ પહેલાં અમારા વેપારી ભાઈ અનિલભાઈ છે સામે, એમના ત્યાં ચોરી થઈ.
એ વહેલી સવારે 3-3:30 વાગે. સૌથી પહેલાં તો એના માટે સીસીટીવી કેમેરા જરૂરી છે. એના પછી જે રાતે અહીંયા તત્વ થાય છે દારૂના કે ભાઈ કોઈનો કોઈ લેડીઝ જતી હોય, કોઈ છેડતી કરી નાખે, ખાસ એના માટે સીસીટીવી કેમેરા બહુ જરૂરી છે. બજારમાં કેમેરા બહુ જરૂરી છે. મહિના પહેલાં જ મારી દુકાનમાં ચોરી થયેલી, પણ સીસી કેમેરાના હિસાબે નહીં, કેમેરા કોઈ હતા નહીં એટલે કોઈ કાર્યવાહી થઈ નથી અને મને ખૂબ જ નુકસાન થયેલું છે. બજારમાં અમુક લોકો ગાળો બોલીને બી નીકળતા જતા હોય છે, પણ અમે કંઈ કરી શકતા નથી. જો કેમેરા હોય તો એમાં ઝડપાઈ જાય એમ. એટલે મારી બી નમ્ર વિનંતી છે કે ભાઈ બજારમાં કેમેરા હોવા જોઈએ, સીસીટીવી કેમેરા. આમ કરોડો રૂપિયાના આંધણ બાદ પણ અમદાવાદની તીસરી આંખ બંધ જોવા મળી રહી છે. પોલીસ અને તંત્ર સીસીટીવીથી સજ્જ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરતા હોવાના દાવા કરે છે, પણ કેમેરા બંધ હોવાના કારણે તંત્ર પાંગળું સાબિત થાય છે. જોકે છેલ્લા ઘણા સમયથી શહેરની આ જ સ્થિતિ છે. મનપા કાયમ દાવો કરે છે કે ખામીઓ દૂર કરાશે, જૂના બંધ પડેલા કેમેરા ચાલુ કરાશે, પણ ક્યારે તે એક મોટો સવાલ છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.